ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ। આજે આપણે કમ્પ્યુટર વિષયમાં ધોરણ 7માં ચેપ્ટર નંબર 1 HTML નો પરિચય જોવાનું છે ને આપણે અગાઉ HTML નો પરિચયમાં અમુક ટેગ સુધી આપણે જોયું। હવે આગળનું આપણે જોવાનું છે કે વેબ પેજનો રંગ બદલવો હોય અને આગળના ટેગ આપણે જોવાના છે। નવો ટોપિક છે HTML પરિચયમાં જ નવો ટોપિક છે વેબ પેજનો રંગ બદલવો। વેબ પેજનો રંગ વેબ પેજનો કલર બદલવો। હવે એમાં તમે કેવી રીતે વેબ પેજનો કલર બદલશો તો એના માટે પણ એક ટેગ આવે છે। હવે એમાં ધ્યાનથી જોજો કે બીજી બેકગ્રાઉન્ડ ઇક્વલ ટુ કરીને તમે જે કલર લખો, રેડ લખો તો રેડ આવશે। દાખલા તરીકે આ રીતે પ્રોગ્રામ લખ્યો, આ રીતે પ્રોગ્રામ લખો કે HTML હેડિંગમાં માય સેકન્ડ પ્રોગ્રામ, પછી આવે છે ટાઇટલમાં HTML કલર પ્રોગ્રામ એવું ટાઇટલ આપો, એ ટેગ ક્લોઝ કરો। ત્યારબાદ આવશે બોડી, એ બોડીની અંદર બીજી કલર અને બીજી કલર ઇક્વલ ટુ તમે બ્લુ, રેડ, પિંક આ રીતે લખી શકો છો। જો અહીંયા આગળ આપેલ છે, અહીં આપેલ છે બોડી બીજી કલર ઇક્વલ ટુ અહીંયા આગળ ગ્રીન, બ્લુ જે લખવું એ લખી શકાય છે અને જુદા ફોર્મેટમાં પણ લખી શકાય છે। એ હમણાં આપણે જોઈએ। હવે ત્યારબાદ આવે છે પેરેગ્રાફ। પેરેગ્રાફ ટેગ નવો ટેગ આપણે યુઝ કરીએ છીએ। પેરેગ્રાફ એટલે કે પેરેગ્રાફ ફોર્મમાં લખાશે। આ પેરેગ્રાફમાં તમે શું લખશો તો કોઈ બી એસે લખી શકો। દાખલા તરીકે હું મારી રીતે અહીંયા લખું છું HTML પ્રોગ્રામ હશે, ધીસ ઇઝ HTML પ્રોગ્રામ ફૂલ ફોર્મ, કોઈ બી પેરેગ્રાફ લખી શકો તમે। ફૂલ ફોર્મ ઓફ HTML is hypertext markup language. This program has many tags and another tag is કે જે આપણે હજુ પ્રોગ્રામમાં જોયા નથી, BR, P ટેગ, HR ટેગ, બરાબર। જે બી તમે પેરેગ્રાફ લખવો એ લખી શકો। મેં મારી રીતે પેરેગ્રાફ લખ્યો છે। અને ત્યારબાદ પેરેગ્રાફને ક્લોઝ કરવાની જરૂર નથી, એટલે એ અયુગ્મ છે, યુગ્મ ટેગ નથી, જોડીમાં નથી, એટલે એને ચાલે તમે ના ક્લોઝ કરો તો। અને ત્યારબાદ સ્લેશ બોડી અને સ્લેશ HTML। આપણે અગાઉ વાત કરેલી કે જે HTML પ્રોગ્રામ તમે ઓપન એને ક્લોઝ પણ કરવાનો આ સ્લેશની મદદથી। હેડ તો આ સ્લેશ મદદથી ક્લોઝ કરો, ટાઇટલ તો ક્લોઝ કર્યું, બોડી ટેગ તો ક્લોઝ કર્યું, પણ P ટેગ પેરેગ્રાફ ટેગ કે જેને આજે આપણે નવો ટેગ લીધો પેરેગ્રાફ ટેગ તો જેને તમે ક્લોઝ કર્યું નથી। એટલે આ પ્રોગ્રામમાં તમે બે વસ્તુ નવું કયું શીખ્યા, એક પેરેગ્રાફ ટેગ કે જે અયુગ્મ છે કે જેને ક્લોઝ કરવાની સ્લેશથી ક્લોઝ કરવાની જરૂર નથી, અને ત્યારબાદ બીજી કલર ઇક્વલ ટુ પિંક લખો તો બેકગ્રાઉન્ડમાં પિંક કલર આવશે, બીજી કલર ઇક્વલ ટુ રેડ લખો તો રેડ આવશે, ગ્રીન લખો તો ગ્રીન આવશે। અથવા બીજું કોઈ ફોર્મમાં હેશની સાઇન યુઝ કરી અને આ ફોર્મમાં 00 ફોર્મમાં કે આ રીતે 00FF આ રીતે પણ તમે લખશો તો જુદા જુદા ટાઈપના કલર આવશે। એટલે આ પ્રોગ્રામ પરથી તમને બે વસ્તુ આવડવું જોઈએ, પેરેગ્રાફ ટેગ અને બીજી કલર। હવે ત્યારબાદ આપણે હવે વિશિષ્ટ ટેગ જોવાના છે, HR અને BR। પરિચયમાં HR અને BR ટેગ, HR અને BR ટેગ આ બંને ટેગને તમારે ફરી સ્લેશથી ક્લોઝ કરવાની જરૂર નથી। HR એટલે આ એક જ વિશિષ્ટ ટેગ છે જેને આપણે
વિશિષ્ટ ટેગમાં એને ક્લોઝ કરવાની જરૂર નથી. આ દ્રશ્યમાન ટેગ છે, બરાબર. આ દ્રશ્યમાન ટેગ છે અને બીઆર ટેગ એ અદ્રશ્યમાન ટેગ છે. એ અદ્રશ્યમાન ટેગ છે. એટલે આમાં તમે શું કરશો, પેરેગ્રાફ યુઝ કરો એવી રીતે એચઆર ટેગ પણ યુઝ કરશો. અહીંયા આગળ જો આપેલ છે કે એચઆર અને બીઆર ટેગનો ઉપયોગ કેવી રીતે કરશો, તો આ રીતે એચઆર ટેગ અને બીઆર ટેગ આપેલ છે કે વેબ પેજને દ્રશ્યમાન લાઈનને બ્રેક કરવી હોય, કે તમે જે પ્રોગ્રામનું તમારું આઉટપુટ આ રીતે આવ્યું તો એ વચ્ચે એક લાઈન આવશે. એ લાઈન શું છે, તો એચઆર ટેગ યુઝ કર્યો, વિશિષ્ટ એચઆર ટેગ યુઝ કર્યો, એની આ લાઈન આવી, આ લાઈન આવી. એટલે એ તમારો થયો એચઆર ટેગ. હવે બ્રેક ટેગમાં શું થયું કે તમે લખ્યું આટલું અહીંયા આગળ કંઈ બી લખ્યું અને પછી અહીંયા આગળ બ્રેક થયો, એટલે એમાં પણ લાઈન આવશે નહીં. પણ આ રીતે અહીં લખ્યું કે ધીસ ઇઝ ફર્સ્ટ પ્રોગ્રામ, બીજું અહીંયા આગળ બ્રેક કરી અને અહીંથી નવું લખાણ ચાલુ થયું, એટલે એ તમારો બીઆર ટેગ કે જે અદ્રશ્યમાન ટેગ છે. એમાં કોઈ લાઈન આવતી નથી, આડી કોઈ લાઈન નથી આવતી, એટલે એ બીઆર ટેગ. અને આમાં આડી લાઈન આવે છે એચઆર ટેગમાં. એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વિશિષ્ટ ટેગ, પી ટેગ, પેરેગ્રાફ ટેગ, એચઆર ટેગ, બીઆર ટેગ અને બીજી બેકગ્રાઉન્ડ એટલું તમને ખ્યાલ આવી ગયો હશે. હવે ત્યારબાદ આપણે જોવાનું છે અન્ય બીજા ટેગ જોવાના છે. ફોર્મેટિંગ, કે જે તમારા લખાણને ફોર્મેટિંગ કરે. તમે રેગ્યુલર ફોર્મમાં લખ્યું પણ એને હવે વિશિષ્ટ રીતે લખવું હોય તો દાખલા તરીકે તમે એક પ્રોગ્રામ લખ્યો છે HTML heading of my third program. પછી ટાઇટલ સાથે રિલેટેડ પ્રોગ્રામ છે તો આપણે બી ટેગ પછી શું કરીશું, ઇટાલિક ટેગ, એ ટેગને રિલેટેડ છે તો વિશિષ્ટ સ્પેશિયલ ટેગ અથવા બીઆઈ ટેગ એવું રેડી આપો. એટલે આ રીતે ટાઇટલ ટેગ. ત્યારબાદ શું મેઇન ડોક્યુમેન્ટ લખવા માટે બોડી ટેગ. બોડી ટેગમાં આપણે અગાઉ શીખ્યા આપણે બીજી કલર ઇક્વલ ટુ કંઈ રાખવું છે તો લખો અને ના લખવું હોય તો ના લખશો. ના કલર આપવો હોય બેકગ્રાઉન્ડને તો બોડી બીજી કલર ઇક્વલ ટુ બ્લુ, એટલે આ રીતે કલર હશે. હવે ત્યારબાદ પેરેગ્રાફ આપવો હોય તો આપો, ના આપવો હોય તો નહીં. પણ પેરેગ્રાફ ટેગ આપણે શીખ્યા એટલે આપણે લખીએ છીએ પેરેગ્રાફ ટેગ. એટલે પેરેગ્રાફમાં આવશે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેગ. બહુ અગત્યના ટેગ છે, બરાબર. એ સેન્ટેન્સ લખ્યું એટલે એ સેન્ટેન્સ પેરેગ્રાફમાં આવશે. પણ હવે હું જે સેકન્ડ સેન્ટેન્સ કંઈ બી લખું, જે બી લખું છું એ મારે લખવું છે બોલ્ડ. બી એટલે બોલ્ડ એટલે ઘાટામાં લખવું છે, ઘાટું આવે તો એ માટે ડાર્ક આવે. તો એ માટે શું કરશો, એ માટે સેન્ટેન્સ લખો, પહેલાં બી ટેગ આપો, બી એટલે બોલ્ડ. હવે એમાં શું આવશે કે ધીસ પ્રોગ્રામ contains detail and items. This tag is very important. બરાબર. એટલે મેં જે લખ્યું ધીસ પ્રોગ્રામ એ શું આવશે, બોલ્ડ. આખું સેન્ટેન્સ ઘાટું લખેલું આવશે. અને ત્યારબાદ સ્લેશ બી લખવાની જરૂર નથી, હવે મારે બીજી લાઈન લખવી છે, એમાં મારે આઈ ટેગ યુઝ કરવો છે. આઈ એટલે ઇટાલિક, તો હું આઈ લખું છું. આઈ એટલે હું જે લખીશ એ ત્રાંસું આવશે, એટલે એ માટે મેં લખ્યું આઈ. તો હવે શું લખું છું, કંઈ બી સેન્ટેન્સ લખું છું કે ધીસ HTML program is internet related program, page related program, web page related program. એટલે આ સેન્ટેન્સ જે છે
ધીસ પ્રોગ્રામ ઇઝ વેબ પેજ રિલેટેડ પ્રોગ્રામ, તો ઇન્ટરનેટ પ્રોગ્રામ રિલેટેડ, તો એ શું આવશે? ઇટાલિક. આઈ એટલે ઇટાલિક, ત્રાસ શું આવશે? હવે સ્લેશ આઈ લખવાની જરૂર નથી, એ આઈને ક્લોઝ કરવાની જરૂર નથી, કારણ કે એ અયુગ્મ ટેગ છે. હવે ત્યારબાદ આવશે સ્લેશ બોડી સ્લેશ HTML. હવે HTML પ્રોગ્રામ શીખવા માટે આ માળખું તમારે યાદ જ રાખવાનું છે. HTML સ્લેશ HTML, બોડી સ્લેશ બોડી, ટાઇટલ સ્લેશ ટાઇટલ, હેડ સ્લેશ હેડ. વચ્ચે જે બધું લખ્યું એ કયું? તો મને ગમતા, આ તો હું શીખી ગઈ છું, બરાબર? તમે શીખી ગયા છો, એને લગતા તમે પ્રોગ્રામ, તમે જે ટેગ યુઝ કરો છો, વિશિષ્ટ ટેગ યુઝ કરો છો, સાદા ટેગ યુઝ કરો છો, પી ટેગ, પેરેગ્રાફ ટેગ લખો, બી ટેગ, બોલ્ડ ટેગ, આઈ ઇટાલિક ટેગ, એ રીતે જે તમે શીખી ગયા છો એ ટેગ તમારે લખવાના છે. અને ત્યારબાદ પછી બીજી બેકગ્રાઉન્ડ કલર અહીંયા આગળ યુઝ કર્યું છે, અને HR ટેગ યુઝ કરી શકાય, આમાં BR ટેગ યુઝ કરી શકાય. જે ટેગ તમે શીખી ગયા છો એ ટેગ લખીને પેરેગ્રાફ લખવાનો છે. એટલે આ થયું તમારો એક HTML, બીજા નંબરનો HTML પ્રોગ્રામ. હવે આનું આઉટપુટ શું આવશે? તો બેકગ્રાઉન્ડ કલર છે બ્લુ આવશે. પછી આમાં શું આવશે? કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટેગ, એ પેરેગ્રાફમાં લખાઈને આવશે. પેરેગ્રાફ થોડી જગ્યા છો એ જશે, અને પછી પેરેગ્રાફમાં લખાઈને આવશે. ધીસ પ્રોગ્રામ કન્ટેન્સ બી ટેગ, એ કેવું લખાઈને આવશે? તો એ બી બોલ્ડ ઘાટું લખાઈને આવશે. પછી આ સેન્ટેન્સ જે છે, ધીસ HTML પ્રોગ્રામ ઇઝ વેબ પેજ રિલેટેડ પ્રોગ્રામ, તો એ શું લખાઈને આવશે? તો એ ત્રાસું લખાઈને આવશે. એટલે આઉટપુટ તમારું પ્રોગ્રામનું આ આવશે. એટલે તમને એમ ખ્યાલ આવી ગયો હશે. અને આ પરથી કે બી ટેગ અને આઈ ટેગ. હવે આપણે ત્રીજો એક ટેગ જોઈએ, યુ ટેગ. યુ ટેગ એટલે લાઈન આવશે, બરાબર? અહીંયા પર તમે બીના બદલે લખો યુ ટેગ, બી હું કરી નાખું છું પણ લખું છું યુ ટેગ, એટલે શું આવશે? આ રીતે લાઈન આવશે. જ્યારે આઉટપુટ આવશે ત્યારે તમારે આ રીતે લાઈન આવશે. અને આપણે હવે અન્ય જ બીજા વિશિષ્ટ ટેગ જોવાના છે, એ નેક્સ્ટ ચેપ્ટરમાં જોઈશું.